પેલા ડેલીએ દાદા બે હતા, કૂતરું અંદર નું આવે. હવે કૂતરું અંદર રાખે, શું કામ માણસ અંદર નું આવે. તો એમાં એક દાદા વળે બે ઢાળિયાનું મકાન છે ને, એમાં સુતાય છે એમ છાંયે. કૂતરું બપોર વસાડે 1:30 વાગે આવી રીતે આમ ડેલીમાં જ ગળકીને આવ્યું. જો મારે કેમ કરવું પડે, જો આમ ગળકીને આવ્યું ને એટલે હળવું હુંતું રોહોડામાં ગયું. રોહોડામાં 2 રોટલા 3 રોટલા આવી છે, એ ભથાણા હોતું ઉપાડ્યું, રોટલા હોતું ભથાણું ઉપાડ્યું અને થોડુંક ગાયલું છે ને ત્યાં શીબું ખીખડ્યું. ત્યાં તો અહીં દાદાએ તો રાજુલાનો અમારો જોડો આવે, એના માપનો ક્યાંય જોડો જ ન મળે. કેમ કે 5 હાથ પૂરા હોય ને ડાલા માથા હોય ને એના જોડા ન મળે ને શીવડાવવા પડે. જોડો આમ પકડો ત્યાં તો આમથી 2 જાયગા જતી, એને વળી પરોણો લીધો તો આમથી વવારું જાયગા, એને વળી હાણસી લીધી. આખું ઘર કૂતરા વાંહે થયું, 4 જણા કૂતરા વાંહે થયા. જો ભથાણું મૂકી દે તો આમથી આમ કૂતરું ભૂલી ગયું ક્યાંથી આવ્યું હતું એમ. તો દાદા એમ જોડો ઘા કર્યો ને ફરફરતો, તો ડેલી પાસે ભટકાણો, તો કૂતરાની યાદ આવી ગયું તળંગનારાનું, હવે આપણે અહીંથી જવાનું છે. ગળકી ગયું ઓલો બેલાની દિવાલ કરેલી છે એટલી જાડી, ત્યાં ફરીને આવ્યું છે. એને એમ કે અહીં કોઈ આંબે નહીં તો લેનું બેલા ઉપર ખાવ. તો એની ડેલી પાછી દિવાલ જ એની હતી. ત્યાં બેઠું રોટલા ખાતું હતું, ત્યાં બધા હથિયારો હેઠા મેલ દીધા. દાદાએ જોડો મૂકી દીધો, બાએ પરોણો મૂકી દીધો. પછી બાએ કીધું જોર્યું ભલે ખાય, ખાવા જ હવે ખાવા દો, લઈને ગયો છે ખાવા દો ને, વાંધો ને ભલે ખાય. આપણા રોટલા એના પેટમાં જાહે તો આપણને પૂન મળી છે. ત્યાં તો કૂતરાને આ શબ્દો સંભળાણા, તો કૂતરાએ રોટલો મૂકી દીધો, કૂતરું બોલ્યું, કૂતરાને વાચા ફૂટી. ઘોર કળિયુગમાં કૂતરાને વાચા ફૂટી. એ તો આવી રીતે આમ ઊભું થઈને કે બા મારા જીવના જોખમે લાવ્યો તો બા, આમાં પૂન ન મળે બા. આ તો તમારી થાળીમાં તમે મને આપ્યો હોત ને અડધો, તો હું એમ કે તમારી હાથ પેઢીનું હારું થાય. તમે આખું ઘર વાંચ્યું એક મોહતા હાટું થી, આમાં કેમ મારે કેવું તમારું હાથ પેઢીનું હારું થાય.